જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 1 છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. તો મિત્રો એ પાઠના જ્યારે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે તો સ્વાધ્યાયના મિત્રો જે પ્રશ્નો છે એમાંથી મિત્રો આપણે મુખ્ય પ્રશ્ન 1 એટલે કે એના પેટા પ્રશ્નો 3 પ્રશ્નો મિત્રો આપણે જોયા છે અને મુખ્ય પ્રશ્ન મિત્રો આપણે બીજાથી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કે જેની અંદર તમને બધા જ પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન જોવા મળશે. તો આપણે જોઈએ પ્રશ્ન 2થી શરૂઆત કરીએ. જો પ્રશ્ન 1 તમારી સમક્ષ જુઓ શું છે. જો પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. આ પ્રશ્ન આપણે અહીંયા જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવવાનું છે. તો આપણે જણાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ આ પ્રમાણે છે. તો વર્ષ 2011 પ્રમાણે જોઈએ આપણે. તો જો સૌથી પહેલાં કે અનુસૂચિત જનજાતિઓની સંખ્યા અનુસૂચિત જાતિઓની જનસંખ્યા તો 10,42,81,034. કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની સંખ્યા છે 8.60%. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ આ પ્રમાણે છે. તો મિત્રો આ શું હતું? તો એ ભારતમાં હતું. જ્યારે હવે આપણે ગુજરાતમાં જોઈએ તો જો તો વર્ષ 2011ની વસ્તી પ્રમાણે ગુજરાતમાં સ્થાન. તો અનુસૂચિત જાતિઓની જનસંખ્યા 89,17,174. બરાબર છે. એમાં કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી છે 14.75%. બરાબર છે. ભારતમાં કેટલી હતી? તો 8.60% હતી, જ્યારે ગુજરાતમાં 14.75%. પ્રશ્ન આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. શું પ્રશ્ન કે લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવવાનું છે. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો શું છે તો જોઈએ કે લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન આ અનુસાર એટલે કે નીચે અનુસાર રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. નંબર 1 જોઈએ આપણે કે લોકશાહી પ્રણાલી. તો એમાં જોઈએ કે ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ છે અને એ જ પ્રમાણે ભારતમાં લોકસભા તથા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગર નિગમો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ યોજવામાં આવે છે અને એ જ પ્રમાણે આ ચૂંટણીઓમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રદેશ કે લિંગના ભેદભાવ વગર સમાન રીતે મતદાનનો અધિકાર છે અને એ જ પ્રમાણે સમાન મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટેનું અતિ આવશ્યક પરિબળ છે. એ જ પ્રમાણે ભારતના તમામ નાગરિકો કોઈપણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ તરીકે ચૂંટણીઓમાં ઉમેદવારી કરવાનો અધિકાર ધરાવે છે અને એ જ પ્રમાણે આ રાષ્ટ્રીય પક્ષો પોતાના પક્ષમાં નેતા, કાર્યકરો અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને આ રાષ્ટ્રીય પક્ષોની વિચારસરણીમાં તફાવત હોવા છતાં તેમનું ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના મતદાતાઓને આકર્ષવાનું હોય છે. આમ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે છે અને એ જ પ્રમાણે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વગેરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભારતના તમામ નાગરિકો જોડાય છે. ઉજવણીમાં પ્રસ્તુત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને ભારતના સૈનિકોની પરેડમાં રાષ્ટ્રીય એકતાના અદ્ભુત દર્શન થાય છે અને એ જ પ્રમાણે ભારતીય ફિલ્મોમાં રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં રાષ્ટ્રીય સ્મારકો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. આ જ પ્રમાણે શાળાઓ, વિદ્યાલયો અને મહાન વિદ્યાલયોમાં ચાલતી સ્કાઉટ, ગર્લ ગાઈડ, રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ કેડેટ કોર વગેરે પ્રવૃત્તિઓ અને તેની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશાઓને યુવાનોને આપે છે
અને એ જ પ્રમાણે ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે નાગરિક સન્માન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલરત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ જેવા રમતગમતના એવોર્ડો, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ તથા બહાદુરી અને સાહિત્યિક ક્ષેત્રે અપાતા વિવિધ એવોર્ડ દેશની સેવા બદલ આપવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ તો કે કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો, સમાજસેવકો વગેરે વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરીને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 3 નંબરનો. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવવાનું છે. તો જોઈએ આપણે, ભારત ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો વિશાળ દેશ છે અને એના આધારે આપણે જોઈએ તો કે વાહન વ્યવહારના સાધનો, તો એમાં સૌથી પ્રથમ જોઈએ આપણે તો કે ભારતના વાહન વ્યવહારના સાધનોએ ભારતના દરેક નાગરિકોને જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વાહન વ્યવહારના સાધનોના કારણે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચે આદાન પ્રદાન શક્ય બન્યું છે અને એના જ કારણે પ્રાદેશિક આદાન પ્રદાનના કારણે પ્રાદેશિક વિવિધતા ધરાવતા લોકો વચ્ચે એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે. ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને એના કારણે આશરે 1,15,000 કિલોમીટર ધરાવે છે અને એના કારણે દરરોજ આશરે 23 મિલિયન લોકો રેલવેની મુસાફરી કરતા હોય છે. ભારતીય રેલવે ભારતના બધા જ રાજ્યો અને પ્રદેશોને એકબીજા સાથે નિયમિત રીતે જોડે છે. એ રીતે ભારતની વિમાન સેવાઓ પણ ભારતના બધા જ મોટા નગરોને એકબીજા સાથે જોડે છે, જેના પરિણામે ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે અને એ જ રીતે નોકરી, વ્યવસાય, ધંધા રોજગાર, શિક્ષણ, પ્રવાસ વગેરે કારણે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનોની મદદથી એકબીજાની નજીક આવે છે, જે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. હવે જો આપણે સંદેશા વ્યવહારના સાધનો વિશે આપણે ચર્ચા કરીએ તો કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન, પોસ્ટરો, સામાયિકો, ફિલ્મ, વિડીયો ફિલ્મ વગેરે સમૂહ સંચારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટેલિવિઝનના કાર્યક્રમો કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરે બાબતોને કેન્દ્રમાં રાખી ધારાવાહિક, ફિલ્મ, સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે દ્વારા રાષ્ટ્રીય એકતા લાવવામાં મદદ કરે છે અને એ જ પ્રમાણે ટેલિવિઝન પર દર્શાવાતા સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન કરે છે અને એના કારણે ટેલિવિઝન દ્વારા આતંકવાદ, નક્સલવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ વગેરે સમસ્યાઓને ધારાવાહિક, ફિલ્મ કે સમાચારોના કાર્યક્રમોમાં જોડી લઈને દેશના નાગરિકોને આવી સમસ્યાઓ સામે સાચી સમજ આપવામાં આવે છે. પરિણામે દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડાય છે અને એના આધારે આમ સંદેશા વ્યવહારના સાધનોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાની સભાનતા ઊભી કરે છે, જે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. આપણે આગળ જોઈએ તો શું છે કે પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે, તો એમાં નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના છે. કયા કયા? તો આપણે જોઈએ. નંબર 1 પ્રશ્ન છે કે ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે. તો ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રીતરિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે અને એ જ પ્રમાણે ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તી વિષયક વૈવિધ્ય જોવા મળે છે. હવે જોઈએ આપણે કે ભારતમાં જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચારસંહિતા ધરાવે છે. દરેક ધર્મના લોકો તેમના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર
પોતાની જીવનશૈલી રચે છે. આમ ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. બીજા નંબર જોઈએ આપણે કે ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાનું નામ આપો. તો અમે જોઈએ ભારતમાં બોલાતી 5 ભાષાનું નામ આ પ્રમાણે છે. કઈ કઈ? તો ગુજરાતી, હિન્દી, પંજાબી, સંસ્કૃત અને ઉર્દુ. આપણે આગળ જોઈએ કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપવાની છે. તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા જ લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. આગળ પ્રશ્ન કે ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે એની ચર્ચા કરીએ. તો કે ભારતના વિકાસ કે પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા કયા નામો વપરાતા હતા. તો જોઈએ કે પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ભારત વર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ વગેરે નામો વપરાતા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે. તો ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે. 7મો પ્રશ્ન ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે. તો ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલરત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે રમતગમતના એવોર્ડ છે. આપણે આગળ જોઈએ પ્રશ્ન કે ભારતમાં અપાતા કયા કયા છે. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે. તો ભારતમાં અપાતા જે સેનાના એવોર્ડ છે એ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. બાકીના પ્રશ્નો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જો તમને મારો વિડીયો ગમે હોય, પસંદ આવે હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.